કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા વિચાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય તથા સેન્ટ્રલ બેંકના ડિરેક્ટર પ્રદીપભાઈ ખીમાણી, જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત અનેક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કેશોદ શહેરના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો જેમ કે ડોક્ટર, વકીલ, વેપારી તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાન મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિ, વિકાસના મુદ્દા અને જનસંપર્ક અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા ભાજપના તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈ પ્રચાર પ્રસાર કર્યો હતો. જનતા વચ્ચે જઈ તેમના કાર્ય અને વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તમામ પ્રચાર અભિયાન પૂર્ણ થયા બાદ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધવા માટે સંમેલનનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ભાજપ સરકારના વિકાસ કાર્યો, જનહિતની યોજના અને આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. આજરોજ કેશોદ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે 26 તારીખે જેમનું મતદાન થવાનું છે, જ્યારથી કેશોદ નગરપાલિકાની ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રજા વચ્ચે છે. પોતાનો પરિચય પત્રિકા આપી, પોતાના અલગ અલગ કાર્યક્રમો કર્યા, લોકસંપર્ક પૂરો કર્યો. આજરોજ કેશોદ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કેશોદ નગરના પ્રબુદ્ધ નાગરિકો, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલ્સ, બિઝનેસમેન, તમામ પ્રકારના કોઈ સંસ્થાના આગેવાનો છે, NGO છે, મંડળો છે, આ બધાની સાથે ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય અને સેન્ટ્રલ બેંકના ડાયરેક્ટર શ્રી પ્રદીપભાઈ ખીમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિકોનું સંબોધન કરવામાં આવ્યું અને 26 તારીખે વધુમાં વધુ લોકો પોતાના વિસ્તારમાંથી પોતાના મતદારો સૌ જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કરે એવી સૌ મતદારોને આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં અપીલ કરવામાં આવી. અને મને વિશ્વાસ છે કે આગામી 26 તારીખે જ્યારે મતદાન થનાર છે ત્યારે 36માંથી 36 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કમળ ખીલાવીને કેશોદ નગરપાલિકાની સેવા કરવાની તક દરેકને મળશે એવી આશા વ્યક્ત કરું છું. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.